આ તરફ અમદાવાદના બોપલમાં ભારે વરસાદથી અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે। ગ્રામ પંચાયતથી પ્રભુ કૃપા સોસાયટી રોડ પાણીમાં ગરકાવ થઈ। અનેક સોસાયટીઓના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। દર્શના બંગલોઝ, અર્વાચીન, દેવતીર્થ સહિત અનેક સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યા છે। પુષ્પમ, આઈસેડ, જલધારા, આર્યમાનમાં પણ ઘરોમાં પાણી ભરાયા છે। એએમસી તત્કાલિક પાણીના નિકાલની કામગીરી કરે તેવી માંગ જોવા મળી રહી છે। બોપલ થલતેજ વોર્ડમાં વરસાદી પાણીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા છે। ગઈકાલે ભરાયેલા વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। સ્થાનિક લોકો રાત્રે ઉજાગરો કરીને પાણી કાઢવા મજબૂર બન્યા। છેલ્લા 30 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યા જેમની તેમ છે। અમદાવાદમાં જે રીતે ગઈકાલે 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે હજુ જો વરસાદ પડશે તો લોકોની હાલાકી વધી જશે। પરંતુ અત્યારે હું આ દ્રશ્યો બતાવું। આનંદનગર ફ્લેટ્સના આ ઘરમાં અત્યારે હું ઉપસ્થિત છું। આપ જુઓ કઈ રીતે કિચનની હાલત છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે। ગઈકાલ રાતથી જ આ પાણી ભરાયેલું હતું। આખી રાત જાગીને લોકોએ પાણી ઠાલવવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં હજુ સુધી આ પાણી ગયું નથી। આપ અહીંયા પણ જોઈ શકો છો કે જે ગેસની ભરેલી બોટલ છે એ પણ આ પાણીમાં તરી રહી છે। આપ જુઓ કે લોકોને ખાવા પીવાના કોઈ ઠેકાણા હતા નહીં। રાત્રિ દરમિયાન તેમણે રાત ઉજાગરો કર્યો છે, બરાબર જમ્યા પણ નથી ને અત્યારે સવારે પણ તેઓ ચા નાસ્તો પણ નથી કરી શક્યા। એ પ્રકારની સ્થિતિ છે, કેમ કે આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી છે ભરાઈ ગયા છે। એ રહીશો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। ગઈકાલે જે વરસાદ પડ્યો છે ત્યારબાદ કેટલી હાલાકી તમને પડી? ખૂબ હાલાકી ભોગવવી પડી છે। ખાધું પીધું નથી। રાતના અમે પાણી કાઢીએ છીએ, બપોરનું રાતનું ખાધું પીધું ને અત્યારે સવારે અમે ચા પાણી નાસ્તો અમે શું કરીએ કે કારણ કે અમારા ઘરમાં તકલીફ જ જેટલી છે, કારણ કે અમે કંઈ બનાવી શકી નહીં। પાણી દૂધ લેવા જઈએ તો પાણીમાં ફસાઈ જઈએ। અમે એમને ભૂખ્યા તરસ્યા પડ્યા છીએ। રાતના અમારે કંઈ સગવડ થાય એવું જ નથી, કારણ કે અમે ક્યાં જઈએ? ઘરમાં એટલું પાણી, બહાર એટલું પાણી, ઘરમાંથી નીકળતા જઈએ તો પાણી ભરેલા છે ચારે તે। રસોડામાંય પાણી છે, નીચે બધે જ્યાં જો ત્યાં પાણી છે, કંઈ સગવડ નથી। અમે ભૂખ્યા તરસ્યા રાતના છીએ, અત્યારે જ અમે ભૂખ્યા તરસ્યા રહીએ છીએ, કારણ કે સગવડ નહીં શું કરીએ અમે લોકો બહુ। કેટલા વર્ષોથી બેન આ સ્થિતિ છે? દર વર્ષે આ રીતે ઘરમાં પાણી આવી જાય છે? ઘરમાં હા પાણી આવી જાય, પાછળ આનંદનગર માંથી આવી જાય છે અમારે અંદર ઘરમાં। ચોમાસા દરમિયાન પછી તમે કેવી રીતે રહો છો? આનંદનગરની બાજીગર સોસાયટી છે અમારે। કાલે 12 વાગ્યાનું પાણી ઘરમાં આવી ગયું છે। બહુ જ તકલીફ પડી છે અમને। અને કોઈ બી કોર્પોરેટર કોઈ બી જોવા નથી આવતા। અને કંઈ કામનું કહીએ તો એમ કે તમે વોટ નથી આપતા, અને વોટ લેવા બધા આવે છે, વોટ આપીએ છીએ તો બી અમારું કોઈ કામ થતું નથી। અને કોઈ બી કોર્પોરેટર કોણ છે એ બી અમને ખબર જ નથી, કોઈ જોવા નથી આવ્યું। કાલનું એટલું પાણી છે, કાલના 12 વાગ્યાનું પાણી ઉછેલે છે, પૂરી રાત જાગ્યા છે અમે ઘરમાંથી। એટલે આપ જોઈ શકો છો કે કાલ સવારથી લઈને આ પરિસ્થિતિ છે। બપોરે તેઓ જમ્યા નથી, રાત્રે પણ આ પ્રકારની સ્થિતિ હતી। આગળ પણ હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે કે જે અન્ય રૂમ છે એ પણ કેવી રીતે પાણીથી ભરાઈ ગયો છે। આપ જુઓ કે આખો સામાન છે એ તેમને એક જ બેડ પર રાખવાની ફરજ પડી છે, કેમ કે જો નીચે કંઈ પણ વસ્તુ મૂકે છે તો એ ઘર વખરીને નુકસાન થશે। જે ફર્નિચર છે એ અડધું પાણીમાં ડૂબે એવી અત્યારે સ્થિતિ છે। જે પ્રકારે રહીશો કહી રહ્યા છે કે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે। કોણ કોર્પોરેટર છે એ પણ તેમને નથી ખબર, કેમ કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે, પરંતુ કોર્પોરેટર એક વખત જોવા પણ નથી આવતા। તેઓ રજૂઆત કરે છે તો તેને સાંભળવામાં પણ નથી આવતી। એટલે હવે લોકો આ પાણીની વચ્ચે રહેવા અત્યારે આનંદનગર ફ્લેટ્સમાં મજબૂર બન્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9।